રાત્રે ને વહેલી સવારે. રાત્રે વધારે ઉધરસ હશે તમારે. હવે પહેલેથી ઉધરસ કેટલી છે? હવે ઓછી થઈ ગઈ છે? એટલે ઓછી તો આખો દિવસ તો કાંઈ નથી હોતું. પણ રાતે આવે ત્યારે કેવી આવે? રાતે બહુ તો આવે થોડીક છે? આવે છે વધારે. કેટલા ટાઈમ સુધી રહે છે? એ લગભગ 15-20 મિનિટ ઉપર છે. 15-20 મિનિટ સુધી ઉધરસ રહે છે? હા. એટલી બધી ઉધરસ પછી આવે? બંધ થાય છે. આવે ધીમી ભાસ થયા રાખે. પેલા બંધ થઈ જાય, વળી 5-10 મિનિટ આવે એટલે બંધ થઈ જાય. વળી પાછો જરાક સુવાનું કરે ને ત્યાં પાછી ઉધરસ આવે. એવી રીતના થાય છે 2 વાર રાત્રે. આપણે આ કફની ટ્રીટમેન્ટ કરી આ એ કફનું તો ઓલો દહીં જ છે ને. એલર્જીક ના એલર્જી છે. હા હા બોટલ આપણે કફની દીધી જ છે તમે. હા હા, હા લખી બહારની દીધી. લખી દીધી હા. છે ને. હા, આ ઈ તો ચાલુ જ કરી દીધી. કફની નહીં, આંચકીની છે. એ આજકીની છે, હું એક તમને કાલ કપની તમે આપી છે? હા, હા આપી તો છે. બસ આ ચાલુ. વાસા વીરાના. હા વાસાવીરા. કરેક્ટ આ કફની છે કરેક્ટ. એટલે ઈ કફની પીએ છે. હા ચાલુ રાખજો ને આ થોડાક દિવસ. હા. પછી તો આને ફેફડામાં ઇન્ફેક્શન એટલા પડ્યા છે ને, આને ફેફડામાં સોજા એટલા આવી ગયા હતા ને, આને હિસાબે આને એલર્જી પ્રોબ્લેમ થતી. થોડાક ડસ્ટ જાય, થોડાક ઓક્સિજન પાવર ઓછું થઈ જશે ને તુરંત આને ઉધરસ આવતું હતું. બાકી તો હવે આ બધું ફેફડા આને સરસ થઈ જાય પછી કાંઈ નથી થવાનું આગળથી. હા.